रही 100 दिन दुनिया घुमा, कहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गया जहाँ भी, मैं गया जहाँ बस तेरी याद बस थी, तेरी याद जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बसरा प्यार है माँ तुझे सलाम। તમને ભારતીય હોવાનો ગર્વ છે। ભારતીય માટે આ સ્ટેપ કરવું કમ્પલસરી છે। સ્પિરિટ માટે હા હું એક ભારતીય છું। ભારત માતા की જય। मातरम ભારત वंदे માતા की मातरम જય। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। પ્રાઉડ 50 ગરબાઓનું આયોજન કરવામાં આવેલું। એની અંદર નાનામાં નાની છણાવટ જોઈ એમને નંબર આપેલો છે। પાંચમા નંબરે આવે છે જેનો નંબર બોલવામાં આવે એમને સ્ટેજ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ છે। પાંચમા ક્રમે આવે છે G19 જેવલ પૂજાબેન લોઢિયા, સ્ટેજ ઉપર પધારવા નમ્ર વિનંતી। જેવલ પૂજાબેન લોઢિયા સ્ટેજ ઉપર આવશે। જેમનો પણ નંબર આવે છે પ્લીઝ ફેમિલી સાથે સ્ટેજ ઉપર આવવા વિનંતી। જેમનો બી આજે નંબર આવે છે ફેમિલી સાથે આવવા વિનંતી। અને પ્લીઝ વાલીઓ કોઈનો પણ નંબર G19 જેવલ પૂજાબેન લોઢિયા હાજર હોય તો સ્ટેજ ઉપર પધારવા નમ્ર વિનંતી। ત્યારબાદ ચોથા ક્રમે આવે છે। ચોથા ક્રમે બે જણા છે, બે વિદ્યાર્થીઓ છે ચોથા ક્રમે। G37 ધ્વનિ રચનાબેન પટેલ, ધ્વનિ જલબેન બાણુગારિયા હાજર હોય તો સ્ટેજ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ છે। G37 ધ્વનિ રચનાબેન પટેલ, G16 ફિયોના કાજલબેન બાણુગારિયા ચોથા ક્રમે આવે છે। તાલીઓના ગડગડાટથી વધાવશો। ત્રીજા ક્રમે આવે છે બે જણા છે ત્રીજા ક્રમે। ત્રીજા ક્રમે બે જણા છે, બે વિદ્યાર્થીઓ છે ત્રીજા ક્રમે। ક્રમે G12 દ્રષ્ટિ મિત્તલબેન બરડવા, G12 દ્રષ્ટિ મિત્તલબેન બરડવા સ્ટેજ ઉપર પધારે। ત્રીજા ક્રમે આવે છે G12 દ્રષ્ટિ મિત્તલબેન બરડવા। G35 G35 સૌમ્ય કીર્તિબેન ખાટ ત્રીજા ક્રમે આવે છે સૌમ્ય કીર્તિબેન ખાટ। ગરબાની અંદર ખૂબ સરસ મહેનત કરી હતી બધાએ। ત્યારબાદ બીજા ક્રમે બે વિદ્યાર્થીઓ છે। ત્યારબાદ બીજા ક્રમે G1 ભુવન મીનાબેન રાયઠઠા, G1 ભુવન મીનાબેન રાયઠઠા બીજા ક્રમે આવે છે। હાજર હોય તો સ્ટેજ ઉપર પધારે। બીજા ક્રમે બીજા વિદ્યાર્થી આવે છે
G18 હિત રિધિબેન સંતોકી, હિત રિધિબેન સંતોકી. પ્રથમ ક્રમે આવે છે, પ્રથમ ક્રમે આવે છે, પ્રથમ ક્રમે આવે છે G2 ક્રિસ્ટીલ વિતલબેન સિણોજિયા, ક્રિસ્ટી વિતલબેન સિણોજિયા. G2 પ્રથમ ક્રમે આવે છે ક્રિસ્ટીલ વિતલબેન સિણોજિયા. તાલીઓના ગડગડાટથી વધાવશો. ટ્રેડિશનલ જેટલા ગરબાનો શણગાર કરવામાં આવ્યો હતો તેમાંથી 2 ગરબા વિશિષ્ટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે. ટ્રેડિશનલ ગરબા તરીકે એની પસંદગી કરવામાં આવેલી છે અને બધા ગરબામાંથી એક બેસ્ટ ઓફ બેસ્ટ ગરબાની પણ પસંદગી કરવામાં આવેલી છે. તો ટ્રેડિશનલ ગરબામાં બીજા ક્રમે આવે છે, ટ્રેડિશનલ ગરબામાં બીજા ક્રમે આવે છે G22 મલ્હાર નિધિબેન મોનાણી, મલ્હાર નિધિબેન મોનાણી, સ્ટેજ હાર નિધિબેન મોનાણી. પ્રથમ ક્રમે આવે છે G28 આર્ય અલ્પાબેન કાલરિયા. પ્રથમ ક્રમે આવે છે ટ્રેડિશનલ ગરબા પ્રથમ G28 આર્ય અલ્પાબેન કાલરિયા. કોઈ ગેસ કહી શકશો? કોઈ બેસ્ટ ઓફ બેસ્ટ ગરબા કહી શકશો? તમે તો બધા જોયા હશે. બેસ્ટ ઓફ બેસ્ટ ગરબા તમે જોયા હતા ને ફોટોગ્રાફર ભાઈ, તમે કહી શકશો? એની પાસે જ નંબર. G20 કલંદી પૂર્વીબેન રાઈટ હટા, G20 કલંદી પૂર્વીબેન રાઈટ હટા સ્ટેજ ઉપર પધારે. ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર પધારશો. ધન્યવાદ. પુરુષાર્થ કરને સે ભાગ્ય ફળ, પુરુષાર્થ કરનાર ભાગ્ય ફળે જ તેવું નથી, પુરુષાર્થ કરનારને ભાગ્ય ફળે તેવું નથી. સમુદ્ર મંથન માથે વિષ્ણુને લક્ષ્મી મળ્યા હતા અને શિવને ઝેર મળ્યું હતું. બધા સ્પર્ધકોનો જેનો નંબર આવ્યો છે એને તાલીઓના ગડગડાટથી વધાવી લેશો. ગેમ રમીએ. કોઈ બાળકને શાયરી બોલતા આવડતી હોય, કોઈને જોક્સ કરતા આવડતું તો સ્ટેજ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ છે. કોઈ બાળકને શાયરી બોલતા આવડતી હોય, શેર બોલતા આવડતો હોય, જોક્સ કરતા આવડતો હોય તો સ્ટેજ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ છે. શું બોલીશ? શાયરી બોલીશ, જોક્સ બોલીશ? બોલો. એક ભાઈ તો હેને બે હિચકા ખાવા ગયા હતા તો હેને તાને કાંટી હતા. આંટીએ કીધું કે અંકલ તમે લેતા આવજો છાશ, તો છાશ લઈ આવ્યા. તો એને તો કીધું તું ચોખા લઈ આવવાના, તો અંકલ પાછા ગયા ચોખા લઈ આવ્યા. ચોખા નતું લઈ આવવાનું,
તો ચોખા લઈ આવ્યો. વાહ સરસ. તમારી જગ્યા એક અંકલ હતા ને એક આંટ હતા. ઈ બે એ તાવ આવ્યો તો અંકલે આંટની દવા પી લીધી. આંટની અંકલે દવા પી લીધી. ઈ બાપાને પતંગ ચગાવવાનો શોખ હતો. દાદીને કપડાં ધોવાના. દાદા કે કાપ્યો છે. દાદી કે તાચડો કાપ્યો છે. એક છોકરો હતો અને સ્કૂલે ગયો હતો તો એના મેમે કીધું કે રોજ યસ યસ બોલજે. તો ગાંઠિયાની દુકાન ગયો તો ગાંઠિયા ખાવા યસ. તો પછી હનુમાનજી મંદિર ગયા. ગદા ખાવી હનુમાનજીએ કીધું તો યસ. તો હનુમાનજી જોરથી એક ગદા મારી. એક જોક્સ મને યાદ આવી ગયો. ટીચર માટે એટલે ખોટું ના લગાડતા, આ તો ખાલી હસવા માટે જોક્સ કરું છું. ટીચરે પૂછ્યું છોકરાઓને કે બાળકો ગાય શું આપે? તો છોકરો નીચું જોઈને દાંત કાઢતા કાઢતા કે ટીચર ટીચર ગાય દૂધ આપે ઈ કે. પાછું એમ તો ટીચર હતો કે વાહ ગુડ બોય કે. તો છોકરાને પાછું પૂછ્યું કે ટીચરે પાછું છોકરાને પૂછ્યું કે બેટા બોલ જોઈ મોર શું આપે? તો એ કે પીછા આપે ઈ કે. વાહ તો તું બહુ હોશિયાર છોકરો છું, બહુ હોશિયાર છોકરો છું. તો પાછું પૂછ્યું કે બેટા ઈ કે જોઈ કે ભેંસ શું આપે ઈ કે? તો કે હોમવર્ક આપે. છોકરો ટ્યુશનમાં ભણવા જતો હતો ને તો ટીચરે કીધું કે એને વોટનો સ્પેલિંગ. તો છોકરાને વોટનો સ્પેલિંગ નતો આવડતો ને તો પછી કેટનો ટીચરે શીખડાયો કેટનો સ્પેલિંગ COT બની ગયો છોકરો. એક ભાઈ હતા ઈ ભેંસ ઉપર બેહીને જતા હતા તો ટ્રાફિક પોલીસે રોક્યા કે તમે ભેંસ ઉપર હેલ્મેટ પહેરીને કાં નથી જતા? તો ભાઈ કે આ 2 વ્હીલ નથી 4 વ્હીલ છે. સરસ સરસ, વેરી ગુડ. તમે શું બોલશો? શું નામ છે તમારું? શું બોલશો તમે? બોલો જી. આમાં ગીત ગાતા કોને આવડે? ગીત ગાતા ફિલ્મનું ગીત? હાથી હતો ને હાથી હતો ને એને ઉલ્લુ થઈ ગયું ને તેને લોહી કાઢ્યું ને તેને લોહી કેમ થઈ ગયું. આપણે એક કામ કરીએ, કેટલા છોકરા અદબ વાળી અને મોઢા ઉપર આંગળી રાખીને ઊભી શકે? જે જાજીવાર ઊભી શકશે ને એને ગિફ્ટ આપશું. જાજીવાર કોણ ઊભું રહી શકે છે? અદબ વાળી આંગળી નાક ઉપર રાખવાની કોણ રાખી શકે? હા હાલ આપણે જોઈએ, હમણાં એને ગિફ્ટ આપવામાં આવશે. બધાયની આંગળી નાક ઉપર એને ગિફ્ટ આપવામાં આવશે. એક ભાઈ હતા અને એક બેન હતા. એ સ્કૂટી ઉપર જતા હતા તો એક સ્પીડ બ્રેકર આવ્યું ને તો ન્યાય એનું કંઈક સામાન હતો ને એ પડ્યો. તો બેન કહે કે નીચે પડેલી ચીજ ન લેવાય. તો આગળ ગયા ને તો પાછું સ્પીડ બ્રેકર આવ્યું. તો એને કીધું કે એ ઓલા બેન જ પડી ગયા. તો ઓલા ભાઈ કહે કે નીચે પડેલી ચીજ ન લેવાય. સરસ. બધા ગરબાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. પ્લે હાઉસ, જે બાળકનો નંબર આવે એને રમતા રમતા આવવાનું છે. ઘણી વખત તો શું બને છે આપણે કે રમતા રમતા આવવું હોય પણ સમયની મર્યાદાઓ હોય અને ફટાફટ કાર્યક્રમ પૂર્ણ કરવાનો હોય. પણ આજે સમય આપણી પાસે ઘણો બધો છે. રમતા રમતા આપ બધા આવશો. પ્લે હાઉસ વેલ પ્લે બોય, પ્લે હાઉસ વેલ પ્લે બોય P17 વેલ પ્લે બોય P17 નંબરના બાળક સ્ટેજ ઉપર રમતા રમતા વધારે. સાહેબ ના રમે તો નંબર બીજાને આપી દેજો.
વેલ પ્લે બોય P8 નંબર, વેલ પ્લે બોય P8 નંબર સ્ટેજ ઉપર આવે રમતા રમતા. P8 નંબર ફટાફટ જે બાળકો જે બીજા છે એ નીચે ઉતરી જાય. સ્ટેજ ઉપર આવશો જિગ્નેશભાઈ સોલંકી. વેટ પ્લે બોય P30 નંબર, P13 વેલ ડ્રેસ બોય P13 P13. સ્પિરિટ દેખાડીએ, રમીએ ચાલો સાથે. વેલ પ્લે ગર્લ્સ વેલ પ્લે ક્લાસ P24 વેલ પ્લે ગર્લ્સ 24. આમ તમે આરે આવો, આમ રમતા રમતા છોકરાઓને લેતા હો, જરાક વગાડજો. જયેન્દ્રભાઈ સિંઘ માહી, જયેન્દ્રભાઈ સિંઘ P24 P15 P15 છે હેલી જેનિશ કુમાર વાછાણી. P15 હેલી જેનિશ કુમાર વાછાણી. ગર્લ P41 P41 વેલ ડ્રેસ ગર્લ 41. એનું જોમ વધે, રમતા રમતા મોકલશો. રાકેશભાઈ તમને તો આવડે છે ભલામણ. વેલ ડ્રેસ ગર્લ P41. આપનો સાથ સહકાર મળે, થોડાક ઝડપથી આવશો. નર્સરી વિભાગ વેલ પ્લે બોય N43 રમતા રમતા આવશો. N43 કાવ્ય સુકેતુભાઈ કાલાવડિયા. $74 77 74 નંબર 77 નંબર N75 વેલ ડ્રેસ બોય વેલ ડ્રેસ બોય નંબર 7 વેલ ડ્રેસ બોય નંબર 7 વેલ ડ્રેસ બોય 49 49 નંબર વેલ ડ્રેસ બોય નંબર 7 અને નંબર 49. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. વેલ ડ્રેસ બોય નંબર 7 નંબર 49.
N7 અન્વી મિત્તલભાઈ હિંગરાજિયા, N49 કુંજ કેવિનભાઈ સંતોકી, વેલ ડ્રેસ બોય 71 વેલ ડ્રેસ બોય 49 वेल प्ले गर्ल नंबर 17 वेल प्ले गर्ल नंबर 17 वेल प्ले गर्ल नंबर 65 65 नंबर वेल प्ले गर्ल 65 वेल प्ले गर्ल नंबर 17 રમતા રમતા તમારા બાળકને લઈ આવો, એનો જુસ્સો વધે.